જૂનાગઢ જિલ્લાના મંડવી વિધાનસભા ખાતેથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સંજય કોરડિયાને અજાણ્યા વ્યક્તિએ ફોન પર 35 લાખ રૂપિયાની ખંડણી માંગી. ધમકી આપનારે પોતાનું નામ રોનક ઠાકુર જણાવીને પૈસા આંગણ્યા કંપની મારફતે મોકલવાનું કહ્યું અને નહીં આપવા પર તેમના પરિવારજનોને મારી નાખવાની ભયાનક ધમકી આપી. આ ઘટનાથી ધારાસભ્ય કોરડિયા અને તેમના પરિવારમાં ભયનો માહોલ છે. તાત્કાલિક તપાસ માટે તેમણે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ધારાસભ્ય કોરડિયાના જણાવ્યા પ્રમાણે 29 ઓક્ટોબરની સાંજે તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. કોલરે પોતાનું નામ રોનક ઠાકુર કહીને કહ્યું કે તું 35 લાખ રૂપિયા તુરંત આંગણિયા દ્વારા મોકલ, નહીં તો તારા પરિવારને એક એક કરીને મારી નાખીશ. આ ધમકીથી આઘાત અનુભવતા કોરડિયાએ તુરંત પોલીસને જાણ કરી. તેમણે કહ્યું કે આવી ગુનાહિત પ્રવૃત્તિઓથી ડરીશ નહીં, પરંતુ કાયદાની રક્ષા જરૂરી છે. પોલીસને આ બાબતે વિગતવાર માહિતી આપી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એન. પટેલે જણાવ્યું કે ફરિયાદ મળ્યા બાદ ગુનો નોંધાયો છે. ફોનનો નંબર, કોલ રેકોર્ડ અને આંગણિયા કંપનીના ડેટા દ્વારા આરોપીની ઓળખ કરવામાં આવી રહી છે. તપાસ ઝડપથી ચાલુ છે અને ટેકનિકલ ટીમને સોંપાઈ છે. પોલીસે ધારાસભ્યની સુરક્ષા માટે પેટ્રોલિંગ વધારી દીધું છે. આ ઘટના ગુજરાતમાં વધતા ઓનલાઈન એક્સટોર્શન કેસોનો નમૂનો છે કે તાજેતરમાં અનેક જાહેર વ્યક્તિઓને આવી ધમકીઓ મળી છે, જેનાથી કાયદા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા થયા છે. પોલીસ વિભાગે જાહેરને સાવચેતી રહેવા અપીલ કરી છે. એટલે કે ધારાસભ્ય કોરડિયા કે જેઓ સામાજિક કાર્યો માટે જાણીતા છે, તેમણે આ મુદ્દે રાજ્ય સરકારને પણ જાણ કરી છે. તપાસમાં પ્રગતિ થતા આરોપીની ધરપકડ નજીક છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.